મિત્રો આ સદીમાં પ્રથમ વખત જંગલની અંદર રેર ગોલ્ડન ચિત્તો જોવા મળ્યો છે કે જેના શરીર ઉપર કોઈ પણ પ્રકારના ટપકા એટલે કે સ્પોટની પેટર્ન નથી જોવા મળતી. આ ચિત્તો જોવા મળ્યો છે કેન્યાની અથિકપિટી કન્ઝર્વન્સીની અંદર અને તેનો ફોટો લીધો છે બ્રિટિશ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ગાય કોમ્બસે. આ પહેલા આવો ગોલ્ડન ચિત્તો 1921માં એટલે કે 100 વર્ષ કરતા પણ વધુ સમય પહેલા આફ્રિકાના તાન્ઝાનિયામાં જોવા મળ્યો હતો. એ જ દેશ કે જ્યાંથી આપણા અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાએ 3 હાથીઓ હમણાં અહીંયા લાવ્યા છે. તો આ દેશમાં જોયા બાદ છેક 100 વર્ષ બાદ તે અહીંયા જોવા મળેલો છે કેન્યાની અંદર. તો આ ચિત્તાનું ગોલ્ડન હોવાનું કારણ છે એક રેર રિસેસિવ જનીન તેમાંથી જે ઉદ્ભવે છે અને આના લીધે તેની લાક્ષણિક સ્પોટેડ પેટર્ન ગાયબ થઈ જાય છે અને એના લીધે તે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેના કિંગ ચિત્તામાં જોવા મળતા આનુવંશિક પરિવર્તન જેવો જ ગોલ્ડન દેખાય છે. ભારતની અંદર પણ એક મુઘલ સમ્રાટે વાદળી ફૂલી સાથેના સફેદ ચિત્તાનું દસ્તાવેજીકરણ કરેલું છે અને આવા વિવિધ રંગના ચિત્તાઓનો ઐતિહાસિક રેકોર્ડ 1608 સુધી આપણને જોવા મળે છે.